જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। કેવી ગરમી થાય છે બા? હા મેમ કહું છું રંધાઈ ગયું છે, હાલો ખાઈ લ્યો। ડોહો આવે તઈ બેહવું ના ખાવા, નકર પછી ઈ રાયડું નાખે। તી કેમણા ગયા છે બાપુજી? હવે ગામમાં મહિના દી પછી સમૂહ લગ્નનું આયોજન છે, ત્યાં ગયા છે ને સરસા કરવા। ત્યાં આને સરસા કરવી જ હોય બધે વ્યવહારમાં। તી તમે નો ગયા આઈ રે? મન લઈ જાઈશ કોઈ દી, મન ક્યાંય લઈ ગયા તરત કહી દે, જણના કામમાં તમને નો ખબર પડે। તો બા હું એમ કહું છું કે બાપુજી જાતા હોય ને ત્યારે તમારે એમ કહેવાય કે મારે હારે આવવું છે, તો મને સારું લાગે આ જાવ તો। ભાઈ મને સારું લાગે, મને ક્યાંક ગુડી જાય તો પણ લઈ જ નથી જાતા। પણ સાચી વાત છે તારી, એકવાર તમારે ભીહ મારીને કેવું છે કે મારે આવવું જ છે। હા એમ આજ વખતે બાપુજી ગમે ત્યાં જાય ને એટલે કહેજો તમારે હારે જવાનું હો। જો રીંગણા બટાટાનું શાક કર્યું છે, બાપુજી હાટું રોટલા, તમારા હાટું રોટલી અને મારા હાટું ભાત। મરસા તૈરા છે ને મરી રાયડું નાખશે। હા ભરેલા છે। તો હાહુ વહુ બે હનણા મનણા કરતી હતી, તમારે આગા પાછી કરતી હતી લે। એ ગમે એમ આગા પાછી કરો ને તો આ રાજુ ડોહાને કાઈ ફેર નથી પડે એમ। ઈ તો ખબર જ છે, ફેર અમારે પડે। આમ જો ગામમાં સમૂહ લગ્ન છે આવતા મહિને પૂનમના, અને 3.5 સોડિયુંના લગ્ન છે, પણ આખા ગામના માણસે એમ કહી દીધું કે રાજુ બાપો કે ઈ જમવામાં થાય। ઈ ન્યા ડોહી હોતી કોઈ? ન્યા જણની બેઠકમાં ડોશીનું શું કામ હોય? હા ડોશીને તો વારસાગતમાં રામજી મંદિરના સોરા દઈ દીધા છે, ત્યાં બિચારીઓ બેઠ્યું સત્સંગ કર્યા કરે। હા બસ પુણ્ય કરો તો પેઢીને આડું આવે। હા અમે કરી પુણ્ય આડા આવશે તમને। રાજુ બાપા લે રવિડા હું કે હારું ને? હા રહ્યા જો તમે હું બેઠા હો ગામમાં, કજિયો ઉપડી ગયો કજિયો? લે હજી તો હમણાં મીટિંગ હતી ગામની। તમે ગયા પછી બાજી ધરાઈ ગયા હાવ, અને હવે તો મને એવું લાગે કે માથા કપાઈ જાય ને મરી હોતે જાય 10-15 જણા। કોણ બાઈજો? અરે ઓલા આપણા ગામનો નો રે પાથિયો, ઈ ને ઓલા નીલિયો બે બાજી પડ્યા। હવે એને નોખા પાડવા પડશે નહીં તો ભેગું હાલો હાલો ગયો કા ન્યા તારે ભેગું આવવાની શું જરૂર છે? ન્યા કા હું ન્યા બે ન કહી શકું? એ ન્યા તારું કાઈ કામ નથી, સાનું મુની બેસ અહીંયા, ન્યા તું બધું બગાડીશ। હા હાલો હાલો રાજુ બાપા હાલો ગયો કા। મારા કામમાં નો લઈ જાય, મોરા કામમાં નો લઈ જાય। લે આવું જ કઈ હોતું હોય છે। હે બા હા તે કેમ ના ગયા બાપુજી પાછા? ગામમાં ડખો છે ને ઠારવા ગયા છે। મને કીધું હોત તો હું નો દાત, પણ નો લઈ જાય, મને ક્યાંય નો લઈ જાય। સાચી વાત છે, મેં આ ઘણી વાર જોયું છે, બાપુજી તમને કે લઈ જ નથી જાતા। લે વાહ રાજુ બાપા વાહ, તમે આવ્યા ને તો બધો ડખો શાંત પડી ગયો રાજુ બાપા। હા આમ જો આપણું ગામ છે ને કોઈનું માને નહીં રવેડા, અને હું બે શબ્દ કહું ને કોક ને એટલે થોડાક મારાથી શરમાય, બીજું કાંઈ છે નહીં। ઈ વાત સાચી રાજુ બાપા, ઓલા મહિનાથી પેલા પાડા બે બાંધ્યા હતા, ઈ વાત હું હતી તો કે એમાં હું હતો ને એટલે મને નથી ખબર। હા ઈ રવિડા બે પાડા હવારથી સાંજ સુધી બાંધતા હતા ને તે ગામથી નોખા પડતા નતા, અને પછી ગામના છોકરા મને તેડવા આવ્યા કે રાજુ બાપા ગામમાં પાડા બાજે છે, અને પાડા આગળ જઈને મેં ખાલી એટલું કીધું કે એ નોખી ના પડો, તે એક પાડો ઉગમણો ને એક આથમણો। હે હા એમ નહીં રાજુ બાપા, હા આ ટાકાનું પોર તમે કામ સારું કરાવી દીધું હો। એમાંય રવિડા મારો પૂરેપૂરો ભાગ છે। આમ જો ગામના માણા 10 વર્ષ થયા તાલુકામાં ધક્કા ખાતા હતા, આમ ભાઈડે એકવાર જઈને તાલુકામાં કહી દીધું ને કે અમારા ગામમાં ટાકો જોહે તે ત્રીજે દી ટાકાનું ઓપનિંગ થઈ ગયું। વાહ રાજુ બાપા વાહ, બાકી ગામમાં તમારો વટ પડે હે। બાપુજી આવી ગયા? હા આવી। પાણી આપું? પાણી નહીં, ક્યાં ગયા તમારા હાહુ? ઈ ઓલા સગનાન છોકરો છે ને એને છઠ્ઠી કરવા ગયા છે। એ હારું કર્યું, ઈ એના લાયક કામ હતું, પણ જો પ્રમદી છે ને ઓલા મગનના છોકરાનો વર વિવાહ છે, તમે બે માણા ખાઈ આવજો હો। ભલે બાપુજી। હા અને જો હા સાંડલો લખાવજો, એનો લખેલો છે 11 રૂપિયા। તી કવર તમે તમાર દીકરાને આપી દેજો। હવે કવર નો દેવાના હોય, 11 રૂપિયા રોકડા લખાવી નાખવાના હોય। હવે આ કવર ક્યાંથી આવ્યા છે ઈ નથી ખબર પડતી। તે બાપુજી હા
આજ તમાર હાહુને શીરાનું કઈન ગયા તા તી રવાનો શીરો થઈ ગયો છે લઈ આવું ના ઈ રોટલા ભેગો ખાઈશ મારે નોખો શીરો નથી ખાવો હજી મારા હાથ પગ તાંતિયા ખાધા છે માંદો પડું ને ત્યારે ખાટલે બેઠા બેઠા શીરો ખવડાવજો જાઓ બાપુજી હજી એક વાત છે ઓલો શ્યામલો ઘરે આવ્યો તો ઈ કે ગયા મહિનાના તમારા દીકરા પૈસા દેતા ભૂલી ગયા છે દૂધનું બિલ તો 2 મહિનાનું હારે બિલ દેવાનું છે હાંજે દઈ આવજો દૂધના બિલ નો એના હિસાબ હોય જાઓ ઘરમાં ભણીને બહુ હોશિયાર થઈ ગયા એના રૂપિયા કેટલા હોય બહુ તો 300 રૂપિયા હોય 150 રૂપિયાનું દૂધ ખાય છે અને વળી વધારે પીધું હશે તો 400 રૂપિયા થાય મારા બેટા મારા 2 મહિના થઈ ગયા એમાં તો ઘરે આવીને કહી ગયા હું કઈ વ્યવહારના ખોટા છે અમે તમારા જીવને નિરાત નહીં હો શું કરવું જાવું પડે ગામના માણા મને બોલાવે છે ત્યાં સુધી જાઉં છું હા હું વ્યવહારમાં જ ગઈ તી ને જો મારા આયથે સઠ્ઠી થઈ અને મારા આયથે પતાહા વેસાણા અને સોડીનું નામે મેં જ નક્કી કર્યું સોડીનું નામ રાખ્યું પાસી કેમ પાછી રાખ્યું આ પાંચમી સોડી આવી એટલે પાંચમી એ પૂરું થઈ જાય ને સઠ્ઠી હુવાવડમાં છોકરો આવી જાય હા હાથી વાત છે હો બિચારાને એક દીકરો આવી જાય ને તો એનો વંશવેલો નરિયા ઉપર ચડતો થાય લે નટિયાની વહુ બેસ હા હારું ને સારું છે હો તે હારું જોઈ ને ઠીક પાણી બાણી પાને બિચારીને ના પાણી નથી પીવું ઈ કોઈ મહેમાન નથી ઈ પડખે પડ્યો છે ગોરો પી લે છે હા હું તો અહીંયા કામે આવી છું રાજુ બાપા એક હું જો જાણે મારા છોકરાનું એક જગ્યાએ નક્કી થયું છે ને ઈ જોવા જવાનું છે પેલા તમે ભેગા આવો ને હા પાડે ને પછી આગળ વાત વધે કાંઈ વાંધો નહીં હું આવીશ અને નટિયો આવી શકે એમ નથી કેમ કે ઈ દોડાનો બંધાણી થઈ ગયો છે અને નવું હક પણ નક્કી કરવાનું હોય ત્યાં ખબર પડે તો અને આમે પાછા તમારા જેવા જવાબદાર વ્યક્તિ હોય ને ભેગા તો આમ થોડુંક આમ વર્ચસ્વ પડે તમારું હા એ સાચી છે એટલે આવીશ તમ તારે કાંઈ વાંધો નહીં કેદી જવાનું છે એ કાલ નહીં પરમદી પરમદી એટલે આજ બુધવાર ગુરુવારે શુક્રવારે હા શુક્રવારે છે ને હા. હા કાંઈ વાંધો નહીં તે શુક્રવારે તો ઓલા છોકરાનો વાર વિવાહ છે તો ન્યા વહુ ને છોકરો જઈ આવશે અને આ એક નહીં તારા છોકરાની હગાઈ થતી હોય તો અમે બે આવશું એટલે હું કઈક બાયુ મોટે હારી વાત કરું ને તો વાતમાં વજન પડે હવે ઘરમાં જા હાલો રાજુ બાપા હું નીકળું હવે અને તમે ટાણે પહોંચી જાજો હો ને હા ભલે ભલે હો હા એ મને નહીં લઈ જાવ એ નથી લઈ જાવી તને જ્યાં જોઈ ત્યાં હું આવું જ્યાં હોય ત્યાં ચાલુ ગાડીએ સડી જાવું છે બેસાની મની ઘરમાં હા કારો છો હે શું થયું તને ખબર છે હું થયું પહેલેથી તું જોતી જ આવસ કે હું થાય છે બા એમાં આટલું બધું ઓછું ન લગાડવાનું હોય જેમ હાલે છે હાલવા દેવાય ઘરમાં મને એક જ વાત નથી સમજાતી કે પુરુષમાં ને સ્ત્રીમાં આટલો બધો તફાવત હેનો છે પુરુષ હંમેશા આગળ હોય છે ને સ્ત્રી હંમેશા પાછળ કેમ છે ઈ વાત મને નથી સમજાતી ને ઈ વાતનું જ મને દુઃખ છે બટા બા હું નાના મોટે મોટી વાત કરું ને હારું ન લાગે અને હું તમને સમજાવી પણ ન હગું પણ મારા દાદા છે ને ઈ મારી દાદીને કહેતા હતા શું કહેતા હતા મારા દાદા મારી દાદીને એમ કહેતા હતા કે તમે સ્ત્રી પાછળ હું કામ છો કેમ કે સ્ત્રી છે ને ઈ આજનું વિચારે છે અને પુરુષ છે ઈ કાલનું વિચારે છે જેમ કે આપણે સવારે ઉઠીએ એટલે પહેલા અરીસામાં જોઈએ એક ધોરાવાળ આવ્યો જ્યાં સુધી બધાય વાર ધોળા ન થઈ જાય ત્યાં સુધી અરીસામાં જોઈએ પુરુષે ક્યારે શરીરનું વિચાર્યું જ નથી એટલે પુરુષ આગળ છે અને સ્ત્રી પાછળ છે તો હે બટા બધી બાયુને આપણી જેમ જ હોય છે ના બા ના જે સ્ત્રીએ કાલનું વિચાર્યું છે ને એને આપણા દેશ ઉપર રાજ પણ કર્યા છે અને આપણા જેવી સ્ત્રી જે ફક્ત આજનું જ વિચાર્યું છે ઈ ન્યા ને ન્યા જ છે હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય હું મીના શર્મા હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા અને મિત્રો આ વિડિયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો